હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઉકળતા તેલમાં ટમેટા નાખી આજે આપણે ચટણી તો બિલકુલ નથી બનાવવાના. ટમેટાના નાસ્તાની આજે એક એવી શાનદાર રેસીપી આપણે બનાવશું કે જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય, અને જો એકવાર બનાવી અને ખાઈ લીધી તો બસ વારંવાર આ જ રેસીપી બનાવવાનું પસંદ કરશો. અને બની પણ ફટાફટ જાય છે. સવાર સાંજ માટે જો રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય અને કંઈક ચટપટું ખાવું હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી બને છે. તો ચાલો આપણે એકદમ ચટાકેદાર શાનદાર એવી ટમેટાની નાસ્તાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા પાકા 3 ટમેટા લીધા છે. તો જો મીડિયમ સાઇઝના 3 ટમેટા આપણે લીધા છે. ટમેટા લેતી વખતે એક વાતનું આપણે ધ્યાન રાખશું કે ટમેટા થોડા હાર્ડ હોવા જોઈએ, મતલબ કે કડક હોવા જોઈએ. વધારે સોફ્ટ ટમેટા આપણે નથી લેવાના. તો જો ટમેટાને આપણે સાઈડમાં રાખી દીધા અને ફ્રીઝમાંથી જો કાઢ્યા હોય આપણે, તો એની ઉપર જે પાણી હોય એ આપણે સરસ એવું એને સાફ કરી દેવાનું છે અને પછી જ ટમેટા આપણે તેલમાં એડ કરવાના છે. તો અહીંયા આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું ઓઇલ લીધેલું છે. ઓઇલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં 3 ટમેટા આવી રીતે આખા જ એડ કરી દેવાના છે. એમાં આપણે કટ લગાવવાની બિલકુલ જરૂર નથી. તો જો આવી રીતે આખા ટમેટા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ટમેટાને આવી રીતે આપણે ફેરવતા રહી અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને તેલમાં સાંતળી લેવાનું છે. તો આવી રીતે ટમેટાને સાંતળીને આપણે એનો નાસ્તો બનાવશું તો એનો ટેસ્ટ એક અલગ જ આવશે. તો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો ટમેટા આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળશું એટલે સરસ એવા હલકા એવા સોફ્ટ થઈ જશે અને સરસ એવા કૂક થઈ જશે. એનો કાચો જે ટેસ્ટ હોય છે એ નહીં આવે. તો જો ટમેટાની ઉપરની સ્કિન છે એકદમ નીકળવા લાગી છે તો બસ ટમેટાને આપણે આટલા જ ફ્રાય કરવાના છે. અને ટમેટાને ફ્રાય કરતી વખતે વધારે ઓઇલ પણ આપણે નથી લાગતું, કારણ કે ટમેટા છે એ ઓઇલને શોષતા નથી. તો બિલકુલ ટેન્શન કર્યા વગર તમે ટમેટાને આવી રીતે તળી શકો છો. તો જો અહીંયા આપણા 3 ટમેટા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લીધા અને હલકા એવા આપણે એને ઠંડા કરી લઈએ કે આપણે એને ટચ કરી શકીએ. તો જો હવે ટમેટાની ઉપરની સ્કિન છે એ ટમેટા સરસ એવા હલકા એવા સ્ટીમ બફાઈ ગયા છે, એટલા માટે એની આરામથી ઉપરની સ્કિન નીકળી જાય છે. તો જોઈ શકો છો આરામથી એની સ્કિન નીકળી જાય છે. તો આપણે એને હટાવી દઈએ અને પછી ટમેટાના આપણે ટુકડા કરીને રેડી કરી લેવાના છે. તો જેથી કરીને એ જે આપણે ટુકડા કરશું એકદમ જલ્દીથી ઠંડા થઈ જશે, કારણ કે ઠંડા થયા પછી આપણે એને પીસવાના છે. અને જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ટમેટાના ટુકડા રેડી થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે હલકા એવા. તો હવે આપણે એને એક મિક્સર જારમાં પલટાવી લઈએ અને એમાં આપણે 1 ચમચી જેટલા આખા ધાણાના બિયા એડ કરવાના છે. ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. તો આપણે અલગથી એને પીસવાની જરૂર નથી. બસ ટમેટા સાથે એડ કરી દઈશું એટલે સરસ એવા ધાણા પણ પીસાઈને રેડી થઈ જશે. તો હવે ટમેટાની પ્યોરી છે એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા એક બાઉલમાં અડધો કપ જેટલો રવો લઈ લઈએ. સોરી, 1 કપ નહીં પણ અડધો કપ રવો લેવાનો છે. 2 ચમચી જેટલો આપણે એમાં બેસન લેશું. અને ટમેટાની રેસીપી બનાવીએ છીએ તો ટમેટા આપણા દેશી છે તો હલકી એવી એમાં ખટાશ હોય છે. તો ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ગાજર લીધું છે. તો અડધું ગાજર આપણે અહીંયા એને ખમણીને લીધું છે, કારણ કે ગાજર છે એ મીઠું હોય છે. ખાસ માટે લીલા મરચાના ઝીણા ટુકડા એડ કરેલા છે અને અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા પણ એડ કરી દઈએ. જો ધાણા ન હોય તો મીઠા લીમડાના પાન એને પણ તમે ઝીણા કટ કરીને એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈએ. જીરું આપણે કાચું જ લીધું છે. અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા લાલ મરચું પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે. 1 ચમચી જેટલો હું અહીંયા ગન પાવડર એડ કરું છું. જો ગન પાવડર મારી ઘણી બધી રેસીપીમાં હું યુઝ કરું છું. જો એક સિમ્પલ એવી જો નાસ્તાની રેસીપી હશે એને પણ 4 ચાંદ લગાવી દેશે આ ગન પાવડર. તો આ ગન પાવડર તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો, એ પણ ઘરની જ વસ્તુમાંથી, અને આરામથી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. 6 મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતો. જો ગન પાવડર મસાલાની રેસીપી તમારે જોઈતી હોય તો એમની લિંક હું નીચે
કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, તમે ચેક કરી શકો છો. તો બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધી અને પાછળથી આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી રહ્યા છે. તો તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. ખાતી વખતે એક સરસ એવો ક્રંચ આવશે. અને હવે આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી ટમેટાવાળી એ લઈ લેવાની છે. તો જો અડધો કપ તમે રવો લેતા હોય તો અહીંયા મીડિયમ સાઇઝના 3 ટમેટા આપણે લેવાના છે, કારણ કે ટમેટાની ફ્લેવર આપણે આ નાસ્તામાં થોડી ઉભરીને આવે એ રીતે રાખવાનું છે. તો જો આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી અને બેટર આપણું જો ઘટ લાગતું હોય તો પાછળથી થોડું પાણી આપણે એડ કરી શકીએ છીએ. તો જોઈ શકો છો આપણે અહીંયા બેટરને સરસ એવું મિક્સ કરી લીધું છે. અને પહેલાં જેમ મેં કહ્યું એમ કે ટમેટાને ફ્રાય કરવાનું કારણ એ છે કે ટમેટાનો ટેસ્ટ આપણે આ રેસીપીમાં ચડિયાતો રાખવાનો છે. અને આપણે જ્યારે નાસ્તો બનાવશું ત્યારે ટમેટાનો કાચો ટેસ્ટ અંદરથી ન આવે એટલા માટે ટમેટાને આપણે શરૂઆતમાં હલકા એવા ફ્રાય કરી લીધા. તો આ રેસીપીમાં ટમેટાને આપણે ફ્રાય કરશું તો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બનશે. બિલકુલ કાચો ટેસ્ટ ટમેટાનો નથી આવવાનો. તો જો હવે આપણે છે એમાં 1 થી 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે. તમે અડધી ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો, અથવા ટોટલી ઓપ્શનલ છે, બિલકુલ તમે સ્કીપ પણ કરી શકો છો. તો જો હજુ બેટર છે આપને થોડું ઘટ લાગે છે તો હલકું એવું ફરી પાછું પાણી એડ કર્યું અને આપણે આ બેટરને એક સેમી થીક એવું બનાવીને રેડી કરવાનું છે. મતલબ કે જો આવું થીક એવું બનાવીને રેડી કરવાનું છે, પાતળું ન થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે આ નાસ્તો બનાવવા માટે એક તવો લીધો છે અને તવા ઉપર હલકું એવું ઓઇલથી આપણે તવાને ગ્રીસ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી તવો સરસ એવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આવી રીતે એક નાની સાઇઝના કે પછી તમે થોડી મોટી સાઇઝમાં પણ બનાવી શકો છો. આવી રીતે તમે એને તવા ઉપર એક પુડલાની જેમ કે ઉત્પમની જેમ આપણે એને ફેલાવી લેવાનું છે. વધારે જાડું નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી રાખવાનું. તમે આને ટમેટાના ઉત્પમ પણ કહી શકો છો અથવા તો ટમેટાના પુડલા પણ કહી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. એક અલગ જ ટેસ્ટ આવશે તમને આ નાસ્તામાં. તો જો રોજ એકના એક નાસ્તા અથવા તો રોજ રોટલી શાક ખાઈ કંટાળી ગયા હોય તો એકદમ ફટાફટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તમે ચોક્કસથી સાંજ માટે કે સવાર માટે ટ્રાય કરી શકો છો. અને પાછો ટેસ્ટ તો એવો છે કે નાના મોટા બધાને પસંદ આવશે. ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરી દીધા અને થોડો ગન પાવડર પણ ઉપરથી એડ કરું છું. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જો તલ એડ કરવા ઓપ્શનલ છે અને ઉપરથી ગન પાવડર એડ કરવો પણ ઓપ્શનલ છે, કારણ કે 1 ચમચી ભરીને આપણે જે બેટર છે એમાં એડ કરેલો જ છે. તો જો નીચેની સાઈડથી હલકો એવો ક્રિસ્પી થવા લાગે એટલે આપણે એને પલટાવી લઈશું. અને આ નાસ્તો ઉપરથી એટલો બધો ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ટેંગી ટેસ્ટવાળો બને છે. તો બાળકોનો તો મોસ્ટ ફેવરિટ આ નાસ્તો બની જવાનો છે. અને પાછો હેલ્ધી પણ બને છે, કારણ કે વધારે ઓઇલનો ઉપયોગ પણ નથી થવાનો. આપણે આગળ ટમેટાને ફ્રાય કર્યા પણ ટમેટાની અંદર ઓઇલ બિલકુલ નથી જતું. ટમેટાની સ્કિન ઉપર જે ઓઇલનું કોટિંગ થાય છે એ તો આપણે કાઢી નાખવાના છીએ, કારણ કે ટમેટાની સ્કિન કાઢી નાખશું એની સાથે નીકળી જશે. તો જોઈ શકો છો અહીંયા તમે એકદમ ક્રિસ્પી નાસ્તાનો કલર જોઈ શકો છો. મારે કાંઈ જ કહેવાની જરૂર નહીં પડે, કારણ કે કલર જોઈને જ તમને ખબર પડી જતી હશે કે નાસ્તો આપણો ઉપરથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થયો છે. તો ચાલો એ જ રીતે બીજો બેચ પણ હું તમને બતાવી દઉં છું બનાવીને. તો જો આવી રીતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જ્યારે આપણે આ બેટર પાથરતા હોઈએ છીએ. તો બિલકુલ પાથરવામાં પણ પ્રોબ્લેમ નથી આવવાનો અને એને પલટાવવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો. બસ નીચેની સાઈડ સરસ એવી થઈ જાય પછી આપણે એને પલટાવશું તો બિલકુલ પલટાવતી વખતે પણ આપણો નાસ્તો નથી તૂટવાનો. તો જો હું તમને થોડું નજીકથી બતાવી દઉં તો આવે છે ને જોઈને જ મોઢામાં પાણી, કારણ કે એટલી બધી જોરદાર ફ્લેવરવાળો આ નાસ્તો બને છે અને ટમેટા ફ્રાય કરીને બનાવ્યો છે એટલે બિલકુલ ટમેટાનો કાચો ટેસ્ટ અંદરથી પણ નથી આવવાનો. તો જો અહીંયા આપણો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. અને વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો ચાલો આપણો અહીંયા ટમેટાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.